તો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ લઈને મહત્વના સમાચાર સામે આવે છે, જેમાં યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં પૂર્વ આઈએએસ અધિકારી CL મીણા, એડવોકેટ RC કોડેકર, પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે। કોમન સિવિલ કોડ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના। 5 સભ્યોની કમિટી લોકોના સૂચન પર કામ કરશે। કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે। આઝાદી પછી ઉત્તરાખંડ યુસીસી બિલ લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। જો કે ગોવામાં પણ પોર્ટુગીઝ શાસનના સમયથી યુસીસી અમલમાં છે। ગોવાની બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો હતો। આસામ સહિત દેશના ઘણા ભાજપ શાસિત રાજ્યોએ ઉત્તરાખંડ યુસીસીને મોડેલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે। આ બિલમાં 400 થી વધુ જોગવાઈઓ છે। રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવાનો છે। અંગેના આયોજન અંગે મુખ્યમંત્રીએ શું કહ્યું, આવવું જોઈએ। આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે। ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથદર્શન કરતું આવ્યું છે। વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ। વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્ય મંત્રને અનુસરીને સરકાર કામ કરે છે। આર્ટિકલ 370 ની નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારી શક્તિ વંદના અધિનિયમ, ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે। એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે। ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે। વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે। આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંजना દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 5 સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્ય તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી CL મીના, એડવોકેટ શ્રી RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે। રંजना દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ।
વરિષ્ઠ નિવૃત્ત IAS અધિકારી CL મીના, એડવોકેટ RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષિશ ઠાકર, સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ. UCC બિલમાં આદિવાસી સમાજને બહાર રાખવાનો સંકેત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એક જ નિયમોને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રંજનાબેન દેસાઈની નિમણૂક કરવા પાછળના કારણો અંગે જણાવ્યું હતું કે તે ખૂબ અનુભવ ધરાવે છે. અનુભવના આધારે પસંદગી કરવામાં આવે છે. બહોળો અનુભવ છે અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે. આદિવાસી અધિકારોને આ કાયદો અસર કરશે કે કેમ તે અંગે ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું તે પણ સાંભળો. ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં UCC નું એક અદ્ભુત મોડેલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે, એટલે એમના જે કાયદાઓ છે, એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા UCC ના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું. અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે UCC ના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર આ કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે. અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી, અશાંત ધારા અને UCC ને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી. તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થશે. પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર. લિવ ઇન રિલેશનશિપની નોંધણી કરાવવી જરૂરી. લિવ ઇન રિલેશનશિપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ. અનુસૂચિત જનજાતિ UCC ના દાયરાથી બહાર રખાશે. એક કરતા વધારે લગ્ન પર રોક. પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ. લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત. સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક. તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ. મુસ્લિમ સમુદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે. યુનિફોર્મ સિવિલ કોડ શું છે? UCC નો અર્થ એ છે કે રાજ્યના તમામ નાગરિકોને લગ્ન, છૂટાછેડા, દત્તક, મિલકત, વિભાજન અને અન્ય નાગરિક બાબતો માટે એક સમાન કાયદો લાગુ પડશે. તેનો ઉદ્દેશ્ય વિવિધ ધર્મો અને સમુદાયો માટે અલગ અલગ વ્યક્તિગત કાયદાઓને બદલે એક સમાન વ્યવસ્થા સ્થાપિત કરવાનું છે. આ અંતર્ગત લગ્નમાં રહેતા અને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે પણ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.